અમદાવાદમાં અત્યારે લોકો ઓર્ગેનિક ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 2 કે 3 વર્ષથી લોકો ઓર્ગેનિક તરફ વધુ વળ્યા છે. લોકોને હેલ્ધી ખાવું, સ્વસ્થ રહેવું તે વધારે પસંદ પડે છે. અમદાવાદની આ મહિલા જે 65 વર્ષના છે, તેમણે 30-40 વર્ષથી ઓર્ગેનિક ફૂડ આઇટમ બનાવવાનો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. એકચ્યુઅલી એક્સપિરિયન્સ તો 40 વર્ષથી છે. 1995થી બધું બનાવી રહી છું, પણ ઓર્ગેનિક પર અને વધારે કંપની બ્રાન્ડ બનાવીને મેં સ્ટાર્ટ કર્યું કોરોનાથી. કોરોનામાં લોકોની બહુ જ રિક્વાયરમેન્ટ હતી કે તમે આ કરો છો તો મને રેફરન્સ મળ્યો છે, તો અમને અત્યારે ટિફિન મોકલો, અમને નાસ્તા મોકલો, આ તે. તો કોરોનામાં બધાને બહુ જ આપ્યું, તો બધાએ બહુ જ પછી એ લોકોએ માગણી કરી અને પછી મારે વધારવું પડ્યું અને મારું વધતું જ ગયું. 65 વર્ષના દક્ષા પાટડિયા પહેલેથી જ ખાવાનું બનાવવાનું શોખ હતો અને ઓર્ગેનિક ખાવાનું બનાવવાનું વધારે શોખ હતો. નાની ઉંમરમાં તેમના લગ્ન થઈ ગયા અને તેમના લગ્ન બાદ પોતાના નાના દીકરાના જન્મ આપ્યા બાદ તેમણે પોતાનો વ્યવસાય કરવાનું વિચાર્યું અને ઓર્ગેનિક ફૂડ આઇટમનો વિચાર કર્યો. તેમણે સૌપ્રથમ હેલ્ધી અથાણાઓ બનાવવાનું ચાલુ કર્યું, જે કોઈપણ પ્રિઝર્વેટિવ અને શુગર વગરનું હતું. અને ત્યારબાદ તેમણે તેનું વેચાણ શરૂ કર્યું અને ધીરે ધીરે લોકોને તે ખૂબ જ પસંદ પડવા લાગ્યું. દક્ષા પાટડિયાનું કહેવું છે કે પહેલાં ફક્ત 50 જેટલા ઓર્ડર આવતા હતા, પરંતુ હવે મહિનાના 500 ઓર્ડર આવે છે. અથાણાની સાથે તેમણે ઓર્ગેનિક અલગ અલગ પ્રકારની ફૂડ આઇટમ્સ પણ બનાવી રહ્યા છે. મારી ફેમિલીમાં મારે 2 દીકરા દીકરીઓ છે. એક દીકરી અને 2 દીકરા છે. ત્રણેય પરણી ગયા છે. મને ફૂલ સપોર્ટ છે. અને મારી દીકરાની વહુ છે, એ પણ મારી જોડે સપોર્ટમાં છે. એ પણ મને બધું જ હેલ્પ કરે છે. નાસ્તાઓને બધું બનાવવામાં અમે સાથે બનાવીએ છીએ. એ સિવાય બીજી મોટી બહાર જવા આવવાની કે વજન આગુ પાછું કરવાની, ઉંચકવાની એવી જરૂરિયાત હોય ત્યાં મારા હસબન્ડની હેલ્પ મને દરેક જગ્યાએ મળે છે. કે કોઈના ઓર્ડર હોય તો ઇમિડિયેટ કોઈને તાત્કાલિક જોઈએ છે તો મારા હસબન્ડ જઈને એમને સર્વિસ આપે છે અને આપી આવે છે. સૌથી પહેલું મારું સ્ટાર્ટિંગ હતું અથાણાથી, અને ત્યાર પછી કોરોનામાં બધાના ટિફિન અને એ આપતી, તો લોકોને બિસ્કિટ ભાખરી બનાવીને આપતી હતી, જે 3-4 દિવસ ચાલે. તો ફૂલ ફેમિલી કોરોનામાં સપડાયું હોય ત્યારે લેડીઝ કશું કરી ના શકે, તો ભાખરી 3-4 દિવસ ચાલતી, તો એ લોકો દાળ ભાત કે શાક એવું કરી અને જમી લેતા. તો એ લોકોના માટે એ આશીર્વાદરૂપ બની ગયું હતું. અને ખાસ કરીને ઓર્ગેનિક કહીએ તો મારા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હું ઓર્ગેનિક યુઝ કરું છું. ખાસ કરીને મસાલા હોય, કાચી ઘાણીના તેલ હોય, એ બધું હું લોટ, આ બધું જ હું ઓર્ગેનિક વાપરવા વધારે પ્રિફર કરું છું. અને લગભગ હું કહું તો અહીંયાથી હું છેલ્લા લગભગ 2-2.5 વર્ષથી આવું છું, અને ત્યારથી મને ઓર્ગેનિકની વેલ્યુ વધારે ખબર પડી અને ત્યાર પછી મેં બધું ઓર્ગેનિક પર મારી પ્રોડક્ટ હું લઈ ગઈ છું. ઓર્ગેનિકમાં એટલે જે પ્રોડક્ટ બનાવીએ છીએ બધા, લાઈક ખાખરા બનાવતા હોય તો એની અંદર ઓઇલ વાપરીએ, એ આપણે પામોલીવ નથી વાપરતા. એનો લોટ ને એના જે મસાલા ને એ હોય, સોલ્ટ ને એ બધું આપણે ઓર્ગેનિક વાપરીએ છીએ. પછી ફરાળને એ બનાવીએ તો એમાં આપણે બ્લેક સોલ્ટ ને એ બધું, સિંધારો મીઠું ને એ બધું વાપરીએ છીએ. અને તળેલું વાપરવાનું હોય તો એમાં બધું જ તેલ વાપરીએ ને એ કાચી ઘાણીનું વાપરીએ છીએ. દક્ષા પાટડિયાને સૌથી વધારે ડૉક્ટર દ્વારા ઓર્ગેનિક વસ્તુઓનો ઓર્ડર વધારે આવતા હોય છે. સાથે લોકોને ઓર્ગેનિક ખાખરા ખાવાનું પણ ખૂબ પસંદ પડતું હોય છે. તેમની સ્પેશિયલ આઇટમ હેલ્ધી અથાણા છે, જે ખૂબ જ વખણાય છે. તેમાં પણ સૌથી વધારે ઓર્ડર તેમની જોડે આવતા હોય છે. દક્ષા પાટડિયાનું કહેવું છે કે હવે વ્યવસાય પૂરેપૂરો થઈ ગયો છે. લોકોને ખૂબ પસંદ પડે છે અને આગળ પણ આ જ રીતે ઓર્ગેનિક વસ્તુઓ બનાવીને અવનવી લોકોને ખવડાવતા રહીશું.